ઉત્તરાયણનો પર્વ એટલે કે પવિત્ર સ્નાન, ઉત્તમ ભક્તિ અને શ્રેષ્ઠ દાનનો પર્વ, જેથી ભરૂચના રહીશોએ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પાંજરા પોળ ખાતે પણ ભક્તજનોની ભીડ ગૌ પૂજન માટે ઉમટી હતી। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભરૂચના પાંજરાપોળ ખાતે ભક્તો વિધિવત ગૌ માતાજીનું પૂજન કરી શકે તેમજ ઘૂઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ તેમની માતૃશ્રી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મકર સંક્રાંતિનો મહિમા અનેરો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે। ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ ભક્તો પાવન નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું। સ્નાન કર્યા બાદ દેવ દર્શન કરી સાથે જ ભિક્ષુકોને અનાજ, વસ્ત્ર અને ધનનું દાન કર્યું હતું। મંદિરોની બહાર ભિક્ષુકોની પણ લાઈનો પડી હતી, જેઓને દાન કરી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો તહેવાર। સનાતન સંસ્કૃતિમાં આજના દિવસે ગૌ માતાને દાન કરવું એ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે અનુસાર ભરૂચ પાંજરાપોળ ખાતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં નીચે પેવર બ્લોક બાજુમાં અમે સ્ટેન્ડ બનાવ્યા છે લોખંડના, કે જેના કારણે ગૌ માતાને જે તમે લીલું ઘાસ અને જે ઘૂઘરી ખવડાવે છે તો એનો વેસ્ટેજ ન થાય અને કાપેલું ઘાસ આપણે ખવડાવીએ છીએ, કે જેથી કરીને સંપૂર્ણ જે લોકો દાન કરે છે સંપૂર્ણ ગાય માતાના પેટમાં જાય, કે જેથી કરીને એનો મૂળ ભાવ છે જળવાઈ રહે। અને આ બધી ભાવના અમે ધ્યાનમાં રાખીને દર વર્ષે વખતો વખત આગલા અનુભવમાંથી જે કંઈક ફેરફાર કરવા યોગ્ય લાગે તે કરીએ છીએ અને શહેરીજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે આખો દિવસ भरूच પાંજરાપોળ खुल्लू है और तमाम ने पधारवा जाहिर आमंत्रण है। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से, जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।